અમદાવાદ શહેરની અંદર ચોમાસા પહેલાં વારંવાર ભૂવા પડવાની ઘટના બની રહી છે। વધુ એક ભૂવો અમદાવાદ વિસ્તારની અંદર ગોદરેજ ગાર્ડન સિટી પાસે પડ્યો છે। તેને કારણે લોકો છે તે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। જે પ્રકારે રસ્તો આખો બ્લોક કરી દીધો છે અને સવાલ એ થઈ રહ્યો છે કે આ ભૂવાનું કામ હવે ક્યારે થશે, કારણ કે જે પ્રકારે રસ્તો બ્લોક થઈ ગયો છે તેને કારણે ટ્રાફિક હોય અને સાંજના સમયે સૌથી વધારે પિકઅપ અવર્સમાં તકલીફ પડતી હોય છે। આ પ્રકારે ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને ભૂવા પડ્યા બાદ જે પ્રકારનું ખોદકામ કર્યું છે, બેરિકેડ તો મારી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો કે ચોમાસા પહેલાં ખાસ કરીને જે અધૂરા કામ છે તે અધૂરા કામ જ્યારે પૂર્ણ નથી થઈ રહ્યા ત્યારે આ પ્રકારના ખોદકામ અને ભૂવાને કારણે લોકોને ક્યારે શાંતિ મળશે। ચોમાસાનો સમય છે અને તે પહેલાં આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વધુ એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે ભૂવાનું કામ છે, જે અધૂરા કામ છે, તે અધૂરા કામ આખરે તંત્ર ક્યારે પૂરા કરશે। ચોમાસું આવશે તો ટ્રાફિક પણ થશે ને પ્લસ જે પાણીનું જે છે એને કારણે બી લોકોને બહુ તકલીફ પડશે, ગાડી સ્લીપ થવાના બી ચાન્સીસ રહેશે। તો એને કારણે પણ થઈ રહ્યો છે, કારણ કે બંને બાજુથી આવતા હોય છે। બપોર ટાઈમે બધી બાજુથી એક સાથે ટ્રાફિક અથડાવાના પણ અકસ્માતના પણ સંભાવના રહેતી હોય છે, ગાડી સ્લીપ થવાના અને ઘણા બધા ખોદકામ ને રોડ રસ્તા બ્લોક કરી દીધા છે, એને કારણે ટ્રાફિક કેટલો થાય છે? ચોમાસામાં કેટલો ભય લાગે છે? ભય તો બધાને લાગે જ છે। અત્યારે છોકરાઓ અહીંયા સ્કૂલ પણ છે, બધુંય વૃદ્ધાવસ્થામાં અમુક લોકો વોક કરવા પણ નીકળતા હોય છે, જેને કારણે ઘણો બધો સમસ્યા જન્મી છે જેના લીધે